સમાચારોમાં આગળ અમરેલીની વાત કરીએ તો અમરેલીના લાઠી તાલુકાના શાકપુર ગામના સરપંચ જશુભાઈ ખુમાણે ખેડૂતોના હિતમાં અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયાને એક મહત્વનો પત્ર લખ્યો છે। આ પત્ર દ્વારા સરપંચે વર્ષ 2024-25માં ખેડૂતો દ્વારા લેવામાં આવેલા પાક ધિરાણનું વ્યાજ વહેલી તકે તેમના ખાતામાં જમા કરાવવા રજૂઆત કરી। નિયમ મુજબ ખેડૂતોને પાક ધિરાણ પર કેન્દ્ર સરકાર 3% અને રાજ્ય સરકાર 4% વ્યાજ સહાય આપે છે, જે ખેડૂતોએ ચૂકવી દીધા બાદ પરત મળવા પાત્ર હોય છે। ચાલુ વર્ષે ચોમાસું ખેંચાવાને કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેથી જો સરકારે વ્યાજની આ રકમ વહેલી તકે ખાતામાં જમા કરાવી દીધી હોત તો તે આ કપરા સમયે ખેડૂતોને બિયારણ અને ખેતી કામ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે તેમ છે। અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયાને પત્ર પાઠવી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું વ્યાજ જમા કરાવવામાં આવે તો ચાલુ વર્ષે જે ખેડૂતોને જે ચોમાસું નબળું જે વાવણી લંબાણી છે એ ખેતીના કાર્યો શરૂ થઈ ગયા છે, અને જો વહેલી તકે વ્યાજ જમા કરવામાં આવે તો ખેડૂતોને મદદરૂપ થઈ શકે।